ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? જો કે મજામાં જશો, અમે પણ મજામાં જ છીએ। સ્વાગત છે તમારું બધાયનું આજના મારા મિની વ્લોગમાં। સૌથી પહેલાં તો બધાને એડવાન્સમાં ખોડિયાર જયંતીની શુભકામના। તમે મારો વિડીયો કાલે જોતા હશો એટલે કાલે ખોડિયાર જયંતી છે। આજે તો રવિવાર છે એટલે અક્ષિતભાઈ પણ ઘરે છે। સવારમાં ઉઠીને બેસી ગયા છે છાપું વાંચવા। સવારમાં મેં પણ કહી દીધું છાપું જ વચાય, ચોપડી થોડી વચાય। ચોપડી વાંચો તો હોશિયાર ન બની જાઓ અને પેપરમાં સારા માર્ક ન આવી જાય। એટલે કહે છે મમ્મી મારે તો છાપું વાંચવું જ પડે, હું છાપું ન વાંચું તો મારા વિના દુનિયા થોડીક હાલે। પછી તો 11:15 વાગી ગયા અને હું પણ આવી ગઈ રસોડામાં। રસોડામાં આવીને ફ્રીજ ખોલીને જોયું કે આજે શાકમાં શું પડ્યું છે। તો ફ્રીજમાંથી મને મળી ગઈ લીલી તુવેર અને લીલા ચણા। એટલે મેં પણ લીલી તુવેર, ચણા અને રીંગણા બટેકાનું મિક્સમાં શાક બનાવી નાખ્યું અને ગાજર મરચાંનો સંભારો બનાવી નાખ્યો। પછી મારે અને અક્ષિતને જવાનું હતું ગામમાં ઘરનો થોડોક સામાન લેવા માટે। એટલે હું ગાડી કાઢીને હું અને અક્ષિત ઉપડી ગયા ગામમાં। ગામમાંથી આવ્યા હતા તો 12:30 વાગી ગયા હતા અને મમ્મી પપ્પા બેસી ગયા જમવા। પછી તો મારે બનાવવાનો હતો આજે ચેવડો, એટલે 4 વાગી ગયા એટલે હું ચેવડો બનાવવા વળગી ગઈ। પહેલાં તો કોરા સેવ મમરા મિક્સ કરી લીધા, પછી સેવ મમરાનો મેં વઘાર કરી નાખ્યો। પછી તો મેં તેલ પણ મૂકી દીધું હતું આરે, એટલે તેલ આવી ગયું એટલે પૌવા, સિંગદાણા અને ભૂંગળા પણ મેં તળી નાખ્યા। બધું તળીને પછી તો હું પણ ચેવડો મિક્સ કરવા બેસી ગઈ અને મમ્મી કે થોડુંક ચવાણું પણ નાખવાનું, એટલે થોડુંક ચવાણું પણ મિક્સ કરી નાખ્યું। પછી અક્ષિતને બેસાડી દીધો ચાખવા, એટલે કે મમ્મી થોડોક તીખો ચેવડો બનાવને, એટલે મેં પણ થોડીક ચટણી ભેળવી દીધી। ચટણી ભેળવીને પછી તો ચેવડો બનાવીને મેં ડબરા ભરી લીધા। એટલે આજે તો મેં પણ મયુરને કહી દીધું આપણે રસોઈ બનાવવાના નથી, મને ઢોસા ખાવા લઈ જાજો। એટલે સાંજ પડી એટલે અમે પણ ઢોસા ખાવા ઉપડી ગયા। ને અક્ષિતે મગાવ્યો તો મેક્સિકન, મયુરે મગાવ્યો તો મૈસૂર, ને આપણે તો ખાલી પેપર જ ખાવો હોય, પણ